યુવા સંગમના 5મા તબક્કાનો પ્રારંભ સફળતાપૂર્વક થયો છે, જેમાં દેશની પ્રતિષ્ઠિત 20 શૈક્ષણિક સંસ્થાઓની ઓળખ કરાઈ છે। આ પહેલનો મુખ્ય હેતુ ભારતીય યુવાનોમાં એકતા અને સહકાર પ્રોત્સાહિત કરવાનો છે, જેથી દેશભરના વિવિધ સંસ્કૃતિઓ અને શૈક્ષણિક પરંપરાઓનો પરિચય મળી શકે। આ તબક્કામાં કેરળની IIIT કોટ્ટયમના વિદ્યાર્થીઓ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા। તેમના સ્વાગત માટે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવાસમાં વિદ્યાર્થીઓને ગુજરાતના કેટલાક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાનોથી પરિચિત થવાનો અવસર મળ્યો, જેમ કે સાબરમતી આશ્રમ અને અમૂલ ડેરી। વિદ્યાર્થીઓએ આ પ્રવાસ દરમિયાન રાજ્યની સાંસ્કૃતિક વારસાની ઊંડાઈ અને વિવિધ પરંપરાઓ સાથે પરિચય મેળવ્યો। આ કાર્યક્રમ માત્ર શિક્ષણ અને સંસ્કૃતિ માટે મંચ પૂરું પાડતો નથી, પરંતુ યુવાઓમાં સામાજિક અને સાંસ્કૃતિક એકતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે। યુવા સંગમ દેશના ભવિષ્ય માટે મજબૂત પાયાની જેમ સાબિત થઈ રહ્યો છે, જે નવા દ્રષ્ટિકોણ અને સામૂહિક પ્રયાસોથી ભારતને આગળ વધવા માટે પ્રેરણા આપે છે।